નમસ્કાર મિત્રો, શિલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે પેન્શનરોને હયાતીની ખરાઈ ઘર આંગણે સુવિધા કેવી રીતે મળે। તો આ મારો વિડીયો છે, અંત સુધી જોજો જેથી તમામ માહિતી આપને મળી શકે। તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો। તો ચાલો મિત્રો, આપણે જોઈએ છીએ કે હયાતીની ખરાઈનું પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ માટેની પ્રોસિજર શું છે। તો ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોના હિતમાં એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે પેન્શનરોને તેની વૃદ્ધાવસ્થા અને અશક્તતાને કારણે બેંકમાં ના જઈ શકે, તેના માટે ઘર આંગણે તેમને સુવિધા મળી રહે, તેના માટે થઈ અને સારો એક નિર્ણય કરવામાં આવ્યો છે। પેન્શનરો માટે ખુશખબર છે અને પેન્શનરોની ઘણા વખતથી માગણી હતી, તે સરકારે સંતોષી છે। તો મિત્રો, આપણા નાણામંત્રીના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પોસ્ટ પેમેન્ટ બેંકના વિભાગ અને ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા MOU કરવામાં આવેલા છે। MOU એટલે કે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે, જેમાં પોસ્ટની ટીમ પેન્શનરોના ઘરે જઈ અને હયાતીની ખરાઈ કરી દેશે। આ સેવા છે વિનામૂલ્યે પેન્શનરોને મળશે, તેમાં કોઈ પણ જાતનો ચાર્જ પેન્શનરોને ચૂકવવો પડશે નહીં। તો ચાલો આપણે જોઈએ કે શું પ્રોસિજર છે। તો દર વર્ષે મિત્રો મે મહિનાથી જુલાઈ મહિના સુધીમાં પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ એટલે કે પોતે જીવિત છે કે નહીં તેની સરકારને જાણ કરવાની હોય છે અને વર્ષમાં એક વખત આપણે આપણી પેમેન્ટ બેંક છે તેમાં જવું પડે છે। પરંતુ હવે પેન્શનરો છે તેની વૃદ્ધાવસ્થા, અશક્તતાને કારણે કે બીમારીના કારણે જે પેમેન્ટ બેંકમાં જઈ શકતા નથી, તેના માટે સરકારે આ નિર્ણય કર્યો છે કે તમારે પેમેન્ટ બેંકમાં જઈ અને લાંબી લાઈનમાં ઊભું નહીં રહેવાનું અને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે, તમારે ટ્રાવેલિંગ પણ ના કરવું પડે અને ઘર આંગણે તમને સુવિધા મળે, તેના માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસ છે તેનો સંપર્ક કરવાનો છે અને પોસ્ટમાં જાણ કરવાની છે કે અમારા ઘરે પેન્શનર છે અને તેની હયાતીની ખરાઈ કરવાની છે। એટલે પોસ્ટના કર્મચારી છે તેની ટીમ પેન્શનરના ઘરે આવશે અને હયાતીની ખરાઈ કરી જશે। તો પ્રોસિજર કેવી રીતે છે કે એ જે ટીમ આવશે તેની પાસે એક મોબાઈલ હશે, તેમાં એક સોફ્ટવેર ડાઉનલોડ કરેલું છે। આ સોફ્ટવેરની અંદર તમારી માહિતી એમાં એન્ટર કરશે, એટલે કે તમારું PPO નંબર માગશે, એટલે તમારે PPO નંબર આપવાનો છે, આધાર કાર્ડ આપવાનું છે, મોબાઈલ નંબર આપવાનો છે અને બેંક એકાઉન્ટ નંબર। આટલી વિગત તમે આપશો એટલે પોતાના મોબાઈલમાં જે સોફ્ટવેર છે હયાતીની ખરાઈનું, તેની અંદર તેની એન્ટ્રી કરશે અને પછી તમારું બાયોમેટ્રિક લેશે। બાયોમેટ્રિક એટલે ફિંગરપ્રિન્ટ લેશે, એટલે ફિંગરપ્રિન્ટથી તમારે આધાર કાર્ડ સાથે તમારા ફિંગરપ્રિન્ટ મેચ થશે અને તમારું લાઈફ સર્ટિફિકેટ બની જશે। એટલે ખૂબ સહેલી પ્રોસિજર છે અને પેન્શનરને હેરાન થવું નહીં પડે, કોઈ મુશ્કેલી નહીં પડે અને ઘર બેઠા એમને મળી જશે। તેમજ આ સેવા વિનામૂલ્યે છે અને એક નકલ છે એ તમારી પેન્શન ઓફિસમાં પહોંચી જશે અને એક છે એની કોપી તમને પણ મળી જશે। એટલે પેન્શનરોએ બેંકમાં જવાની જરૂર નથી। તો હવે મે મહિનો આવી ગયો છે, તો બધા પેન્શનરોને પોતાનું લાઈફ સર્ટિફિકેટ છે, હયાતીની ખરાઈ છે એ તાત્કાલિક કરાવી લેવી, જેથી તમારું પેન્શન છે બંધ થાય નહીં। જો જુલાઈ મહિનો તમે ચૂકી ગયા તો તમારું સપ્ટેમ્બરનું એટલે ઓગસ્ટ મહિનાનું જે પેન્શન તમને પેઇડ ઇન સપ્ટેમ્બરમાં છે એ બંધ થઈ જશે। તો તમારે પેન્શન ઓફિસમાં ધક્કા ખાવા પડશે અને બધા ડોક્યુમેન્ટ લઈને ત્યાં જવું પડશે। તો મિત્રો, તમને કોઈ તકલીફ ના પડે તેના માટે થઈ અને વહેલી તકે તમારી હયાતીની ખરાઈ કરાવી લેજો। અને જો તમારે પોસ્ટ ઓફિસનો સંપર્ક ના કરવો હોય અને તમે બેંકમાં જઈ શકતા હો તો તમારી જે પેમેન્ટ બેંક છે તેમાં તો રેગ્યુલર જે પ્રક્રિયા છે કે આપણે આધાર કાર્ડ લઈને જવાનું હોય છે અને ત્યાં જઈ અને આપણે હયાતીની ખરાઈના સર્ટિફિકેટમાં સહી કરી અને
વાર્ષિક આવકનું જે પ્રમાણપત્ર છે એ ત્યાંથી આપણને મળી જાય છે, એ મેળવી લેવાનું રહેશે. તો મિત્રો આ પ્રોસિજર પણ ચાલુ છે અને ઘર આંગણે જે અશક્ત અને મોટી ઉંમરના વૃદ્ધો છે તેના માટે જે સરકારે આ સુવિધા કરી છે તેનો પણ લાભ લેશો તો તમારું લાઈફ સર્ટિફિકેટ છે તમને મળી જશે. તો મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો. હવે ફરીથી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર બધાને મિત્રો, આવજો.